તો છોકરો ના આવવાનું કહેતો તો તે નહીં લેતો હારું કોણી તો થઈ મારી હું કહેતો તો હું કહીશ આ બધા છોકરા મેચ રમવા જાય છે વડનગર સ્ટેડિયમમાં તે મારે જવું છે તે બાઇકમાં પેટ્રોલ નહીં 50 રૂપિયા વધારે પેટ્રોલ પુરાવા ચલ જવું નહીં ભાઈ બેસ નહીં ના જવું પડે અમે બધા મેચ રાખી છે મેચ રાખી છે ખોટી ઉલે વાળીઓ કર 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 ના ના 50 રૂપિયા લાહે 50 આય આવો પણ નહીં લે કે પોણી નું તો કરે પચ્ચે બોલાવશે ને જલ્દી આવું પડતી ફોન 4 દાડાથી ના આવ્યો નહીં લે કે ના ના આવું નહીં પછી તો આઈને નવ તું લાગજે આ તો હાવ ગોડો છે સી ખબર કે જલ્દી દડો નંબર મોડો તો અને જલ્દી કરી અને સાધન લગી આમ જોઈ નાખજો રાગ રાગ જ મારી ચલાવું છું હાચવીન તને મારીશું સ્વાગત નહીં કાઈ પણ મૂકજો બાઈક છે ને સાયકલ જેટલું હેઠું હોય મારીશું અગન કઈ ના હું રાગ રાગ જોઈ હો બેટા મારો જીવ વિનાઈ રહન તું મને લેવા હેરાન કરું મારી ચિંતા નહીં કરવાની તારો તો આ રાતે મે અડધી રાતે બેટા તમે ઘેર આવો ને મને ઊંઘી તો ખાઈ લેજે આવ પાછી હું આવું હાલત પણ જાવરીન જજે ને હાચવીન જજે બેટા મારા હું જોવા લાગી છોકરા ભાઈ એક ના એક હોય એટલે આમ લાડન કોડે મોટા કરાવે એટલે આપણી વાતો તો હોભરી જ નહીં હમું લે હું નહીં કાઢું ને નાના હોય તો તાણ જોજે આપણે સોનતાળી વાળો આમ થોડું માપમાં હેડતા અમોલ અમો તારો બાપ મરી ગયો થોડા રાગે હેડો કોકને મહી નાખ્યો તમે તો મુઆ મરી જ ના છો તાણ હું આવું હેડાય ને ઘેર જઈને તો ઠપકો આલો હા ખાતું હા ખા ઘેર જઈને કહું ને માને કહું શરીર તો ભગવાન રાખે એવું છે જો ભાઈ તાણ હું કરે કયો અને હું કહું છું હા જો આખા ઘર જવારે તમારે એક ના એક છોકરો છે તે થોડો હમણાં સ્કૂટર કોક લાવ્યો છો જે થોડું હાથવીને ચલાય ઓ બરીને જો ને એકરે હું કહું છું બેટા જાવરીને જવાનું અને બાઈક ને આમ જોઈ નાખવાનું અત્યારે આપણે કીએ પણ અરે એવો જાય છે એના કરતો વાયરો ઓછો પડે હું વાત કરી છે એવો જ હતો તો તાણ મેં કીધું લ્યા તું થોડો માપ મારો પણ મારી વાત હોભળે તો કે માપ મારો કે તાણ વાત જ હોભળવા માંગતો નહીં કોઈ ની ના બરી મેં મારી સોગન આલીને મોકલું છે એરો નહીં હોય એ પેલો મફાબન છોકરો ના હોય મને લાગે હું ના પાડું પણ હું ના પાડું તમે પાડો હું ના પાડું એ કેવું હું પાડ્યો છે મેં કીધું એ છે ને પણ ઊભો જ નહીં રહ્યો મારી વાત જ નહીં આપણી અને એક ગાયને ધનધનાટ કરતો મેં કીધું જો કોકને મહિના હે કોકને મહિના હે ના બરી એવું ના બોલશે તાણ એવું ના બોલશે એટલે આવવાનું તો થોડું કહેવાનું થોડો ઠપકો આલવાનો ના ઠપકો આલે બાપ મને તમે ગોડાભાઈ સાચું કહો ને તો એ અડધી રાતે ઘેર આવે તો મને રાતે ઊંઘી ના આવે એ જાણ આવે અત્યારે એ જનતા તો હાવ રીચે બળતું હોય તો બળતું હોય વાત ખાવાનું સાચી ખાય અને નામ આપણા છોકરાનું પડે ઓહો એટલે હું તમને અને કહું તાર વસ્તી રાજી થાય આપણે કીએ પણ હા અને તાર કેવું થાય મારે એક માર બુનનો ભોણિયો હમણાં મરી જે બીકના દાર જ બોલો એક ના એક હતો ભોણિયો અમાર હા એક ભોણિયો એટલો બે જ હતો ભોણિયો તમે જોવો ને તો બાયક લઈને જતો હતો ને તો અમે સાયકલ વાળો આવતો તો બર્યું તે ભટકોણે તો પેલી પાડી આવે ને રોડ પર ઈકણ માથું ભટકોણ્યું તે અજ્જાબાનો છોકરો મારે ભોણિયો મરી જે બોલો શું કરે કયો તો કુદરતના ઘેર તો દયા નહીં એટલે હા તો બોલાવો તો કહેજો ઠપકો આલજો બે લાપોડો લેજો બરાબર અને ખરા દૂર કહેવાનું ના તમે ચોય ભારો ને તો તમે તારે અડબોત મેલવાની મુકદી તમને કહેવા નહીં આવું હા માર પારકા છોકરા અમાર ના મારે પણ મજા તો પારકા કોઈ નહીં છે ને તમારો છોકરો નહીં ચલો હું એ તો માગડો ઘઉં કરાવી હાર હો વડાભાઈ મૂકીએ આ છોકરો જોજો કઈને ઘેરથી મોકલ્યો લે જાવરીને હેડો પણ લગી રે અમૃતું મગજમાં જ લેતા નહીં પેલું બાયકના હાંગત માથા પહેરવાનું આવી છે ને એમ કહો કે એરું પહેરીને ફર આવું ના સારું લાગે આ તો ગોડાભાઈ હતા મને કીધું ને મને કોણ કે મને ખબર પડે કે હું કરસ અને હું નહીં કરતો છોકરા હમુદા હોભળતા જ નહીં માઇત્રોનું તો બાપ સારું કરજો મારા બેટા ના ખબર નહીં પડતી હોય કે આટલું બધું એટલા 100 રૂપિયા ભાડા ના કરતા હોય કલાક એક તો પાણી કરતા હોય અને ખોલી દીધી એક તો એ અરે નહીં દેખાતું રે દેખાતા બાઈક બધું થાય એમ નહીં રાગે દબાય અને કઈ દવાની જરૂર નહીં આ સીધું હેડાય એ તો થાય મતલબ
લપસી પડ્યા હો તો શું લઈ જો તમને હાલ તમે ફાટ લઈ જો લઈ સો લાતા હશું હું તો લપસી પડ્યા જતો તો સ્લીપ મારી ગયું ચીલીપ મારી જો એવું હાઈવે ઉપર ચીલીપ મારી જાય મોટા હલવાનું પડે ના મારે નહીં બેવું ભાઈ હું કેવું અને મારે શું કેવું પણ હું આટલી બધી હલકૈયા વેરા કરતા હોય શીકરા ઓનો હું કવા શીકર બાઈકો લાખ રૂપિયા ખર્ચી નું કા લઈ આવતા હોય શીકર અને મા બાપા જ આવતા હાથે કઈ છોકરો મહિને ખાવું છે તાર હું ભાઈ જાવરી નાખો આ હું જોઈ રહી છું તોય તું ચેવું બાઈક લઈને આવશું લે રાગ આવે મારી કે તું રગરગ આવે છે, મેલે મુઢા ઉપર બોલતી નહીં એટલે ઓન વાળી લાડમાં ઉછેરીએ છીએ એટલે વધારે માથા ચડે છું બાયક કેવું લઈને જતો તો પેલા આયા તા ગોડો ભાઈ કહેતા હતા કે પોણીની પઠમ બાયક હેડારા છે તમારો છોકરો ગોડો કાકો તો જુઠ્ઠા છે ગોડો કાકો જુઠ્ઠા નહીં તું જુઠ્ઠો છું તું લડાવ છે રે તો એમ કરીને મને ખબર છે રીશે બર છે હું એટલે તારા ઓલે કહું મારા છોકરા ચમ તું આમ કરીશ કે તું મારા એક ના એક છે ઓધરાની ઓસ જેવો બેટા કે કશું અને ના તને કોક થઈ જાય ને તો મારા જીવતામાં ધૂળ પડે કે મને મારા કશું મન ના પર થાય માં તું કા ટેન્શન લેસી કે એ તને- કશું કઈ ના થાય તો જો માં ગમે ત્યાં હો ને આ બ્રેકો ફટને આમ દબાઈ દઉં ને એટલે બાઈક ચોટી જાય તમને ખબર ના પડે આમાં બાઈકોમાં હમુર તો ગોડો છું આ બાયા કંગાત પેલું હેલ્મેટ આવ્યું છે એરું પહેરક હા એરું માર તો બોધી નાખો તાર પહેરવાનું હોય ને પહેરાતું હશે પહેરવું પડે ને એરું તાર પહેરવું જ પડશે જો હું એવું ના હોય માં કોઈ બધા એમલેટ પહેરીને ફરે છે એમલે પહેરવું પડો બેટા એરું ના પહેરીએ ને તો અચાનક કે પેલો તાર માસીને બોન્યો તને ખબર હે ને પેલું એરું માથા નતું પહેર્યું અચાનક માથામાં બાજુ ત્યાં એક ના એક હતો ઓલે તો ભગવાનના દયા છે ખરી મરી ગયો એ તો હું કરવાનું કે એની માના આ બુધા ભાઈ આવો માન દીસરો બે આયોજન ઓછું કરો અને જે કરવાનું તે કરો પેલા મારું એમ કેવું છે આયોજન તો ભાઈ હું કર કયો તમને હાજુ ઓય આવો. કહું આ તો બરોબર છે જે છે એ નેદણીઓને ખબર પડતી નહીં ચમ બુધા તો ભાઈ તમારા પછી ઘરમાં કેટલું હજી ભરવાનું બાકી રહ્યું પૂર્યું એ છોકરાને તો કદી નહીં ખબર અને તમે આ કદી સાધન જણાય લાવીને આલ્યું છે બરાબર હું રોડ ઉપર હેડતો હેતમ જતો તો મારા બાજુમાં થઈને ઓમ 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 કહો ખોટી વાત છે માં ખોટી વાત કેમ લ્યા ઓમ ઓમ કરીને જો પડ્યો આગળ ચોય લપસી પડ્યો નહીં પડ્યો. બુઢા કાકા જુઠ્ઠું ના હું બોલો લપસી પડ્યો મારી મારે. એ તો ખાલી ફગી ગયું તું પડ્યો નતો આખું ગોમ જુઠ્ઠું તું એકલો આજો ખાલી ભાઈ, ફગી જ વેલા ગયું તું બુધા ભાઈ તમે મારા તો ના મેલાય મારા મેલું ને હમણાં માથા આવે મારું કોઈ જવાનું નહીં આ તાર મા હું જો અને તું કાલ પડે કોઈ આ ટોટિયો બોટે ભાગે તો એને ખવડાવવા વાળું કોણ લ્યા તારે આગળ પાછળ કોઈ છે ને તમે એવું કઈ ચિંતા કરો તો મારા માએ બાઈક લઈ આલ્યું છે તે- તારા બાપ તારા તાને ભાઈ આજે બેટા, કર્યું. તમારા ઓલે કીએ ચમ તમે મારું આખું જીવન તમે બરબાદ કરવા બેઠો હું દોત કાઢ્યું ભલા થોડું મગજમાં લેવાનું રાખ ને મારા હું જોવાનું રાખ અને તમે સોનતા કહેવાનું રાખો ઘેર જો હું તો જતો રે જઈને હોઈ છે મારા કોઈ જાય નહીં પણ તારા બાપ હું તો જોવું હતું આમ પૂછ કઈ સેવા દાડા હતા એ દાડા તારા બાપો હાઈવો ચલાવતો હતો અને હાઈવા પેલું હમો ઈસ્કોનું જે ટ્રેક્ટરમાં આખું ટોલું હાઈવા પહેરી ગયું હતું એ અને દાડા તો મને ખબર બનવાનું હોય, હતું. બની ગયું હોય એમ તમે બધું ખોલશો ને એ તો અત્યારે જોયું નહીં, તો હા, તમે સબૂતો પડે જ ધાવતા કરે. હતા બેટા તમે ધાવતા હતા અમે મારું તાને? આખું આયકું કાઢ્યું છે ને મારી આખી જવાની કાઢી છે ને મેં મારી જાત પારકી કરી નાખી કરી છે તને મોટું મજૂરો કરી કરવા કરીને મોટો જતો. કર્યો મારા છે. બાપો આવ્યો ચલાવતા ને માં તું ચિંતા કરે ને, જેનો બાપ નહીં હારે એનો બેટો છથી હારે અલા બેટો હારા નહીં બેટો હારી છે મોય પેઈ દા ચોકમાં કોક સાધનમાં હતો હું કરવાનું કશું ના અપેક્ષ છે તમે આ તો તો- રવા દે તને હેમલેટ નહીં પહેરાતું તને નહીં પહેરવું મારો બસ તો કરો તને તમારા તમે કહું મારે કહેવાનું કયો બુધાભાઈ કરો તમારે જે તમ તારે કરતા હોય. એક લાફો મેલો પણ સમજાવો અને સલાહ આલવા આયા છે સલાહની નહીં સપોર્ટ ની જરૂર છે સલાહ તો હો મારી આલમાં પડી રહી લે જુઠ્ઠા છે માં. આ તો રીસે બરસ આપણે રીસે નહીં બળતા હો રીસે બળતા હો મને ખોટું કહેતા પણ હે મને બેટા મારા હું જો કે તારા બાપાને એવું થયું હતું ને મારું હું આખું રાગ રાગ છે તું કા આટલી બધી ચિંતા કરે છે કે ના ખબર પડે તને કશી દી હજી દુઃખ નહીં વેઠે મેં તને કદી દુઃખ નહીં પડવા દીધો લે ભલે તને આ વડેલી બાઈક ની હતી. ચાવી પકડ લે આજ પછી બાઈક નું અડું ને તો કહેવાનું ખાવું નહીં કે પીવું નહીં બધાનું હોબળે જાતું તાર બસ કોમો એવું હેડ. નહીં કે દી જા, મારશે એવું થાકી અભર રહ્યો. કે બેટા? નહીં મારો ભરવું તો તમારે જેમ કર દો મારે નહીં ચલાવવું બાઈક તારા ઓલે કહો બેટા. પેડીન છે મારે ગમે તે જવું હશે ખાવા પીવાનું બધું બંધ મારા આજથી ખાવું જ નહીં ના બેટા ખાવા પીવાનું બંધ ના કરાય લે નહીં બસ. જો તું બાઈક બાઈક નહીં દે અરે બેટા એવું ના કરે મારા છોકરા રવા દે લે
તાણી વાળી લોકોનું વાપરતું લે બસ આખો દારો શોખ નેકરું એટલે કંકા કરું તો પછી મારા હું થાય કે કંકાની વાત નહીં બેટા મારી તી ત્રણ ભાર્યો તે વર્ષે તાર વર્ષે ભાર્યો મને ફૂલ હું તો જતો ઘર મેલીને જાઉં છું કે બસ તાર દુનિયા તો બધું કે આ રેડ ખાઈ લે છે કહેવત નહીં કે દુનિયા ડગાબાજી વિશ્વા કોઈનો ના કરાય માં આ રેડ ખાઈ લે ખાવા નહીં માં ખાઈ લે મારી શોગન ને તને અમે હું બનાવ્યું દાળ ભાત બનાયા હાય લે દાળ ભાત તો કોઈ કે કેમ કરી ભૂલાય માડી તને કેમ કરી ભૂલાય હાથે મારા કે કાળજે મારા લખ્યા તારા નામ માવડી તને કદી ના ભૂલાય કે સપના આવે રોજ માડી તારા સપના આવે રોજ તારા વિના કે તારા વિના સુના મારા ઘર માવડી તને કદી ના ભૂલાય એ તો ભાઈ માં જીવતી હોય તો થાળીમાં અડધી રોટલી વધારે આવે હા ના કોઈ પૂછવા વાળું મળતું નહીં ગમે તે પણ હા બેટી આવ મારો છોકરો મા વગરનો મને ખબર મેં છે ત્યાં મોટો કર્યો છે ને મને ખબર છે મા વગર મને મારી માં જબ્બર હોપર બાપા ચાવી આન ગયું કેમ બેટા દડો રમવા જવું ઉતર પગ આલ્યા છે ભગવાનને પગ તો હાલે કમ્પ્લીટ છે ને બાજુ છે પગમાં તો પડે તો આલી હોય તો બાઈક શું કરવું છે હજી તમારી ઉંમર થઈ છે બાઈક ચલાવવાની જ્યાં ઉંમર થશે પછી ગાડીઓ ચલાવજો છૂટી છે પણ હાલ ઉંમર આપણી નહીં થઈ બાઈક ચલાવવાની અને લોકો તો ચલાવે આપણે જીવ જોખમમાં માર છોડી કાં મેળવો પડે પણ બધા ભાઈ બહેનો લઈને આવું બધા ભાઈ બહેનો આવતા તારા માટે બાઈક નહીં વાન લાવવી છે મારે વાન લાવું તારા આવડે બાઈક તો ભંગાર થઈ ગયું છે અને આ બાઈકને બેટા બ્રેક નહીં આવતી પાછલી તું હમણાં હાલ હસબોનો ભાઈ બનો વાદે નીકળીને પડી જાય ને તો મારું કોણ થાય કે તારા વગર? હા તારી માએ મેલીને જતી તું ખાલી સોનારો બાપ તું હેડતો લોકો તો લઈ જાય માં આવ લે હું જઉં તાન શું જાવ છો બેટા અમાર ભાઈ બંને લગન છે જઈને આવું હમણાં હો હજુ મોડો આયા તો અલે હો ઉભોરા છે ઉભોરા હું સપાસું કે લે આયરું હેલ્મેટ ને આયરું પહેર્યા વને ના ને આયરું માથા લગાઈને જ ને કર ભરાઈ દે માથા ઉપર આ ખોટું માથા વજન કરવો માં પણ બાઈક ચલાવતો એ મને તો નહીં ફાવતું તો આ ખાવા, પહેરીને ખાવા. તું લઈ જજે હેડતા પગલા કીધું જ છે લઈ જા ઓય, તને ના મારી શોગન બેટા લઈ જા કે મારસી આ એમ લેટ નહીં પહેરવું મારી જવા છે નહીં જવું પણ- આવો ભોડો પહેરીને જવાનું શરમ આવો ઉઠી કોઈ ઓળખાય ના ઈકન હું તો નહીં વિવોમ આવું. તાર વિવોમ છો બે વિવોમ છો પહેરીને ફરવું છે આ ચબ્બુ છે રાતી પાલટીમાં બાઈક ભરાયું ને કોક લઈ જા નો કોક લઈ જતું પણ આ પહેરીને જ લઈ જા જવાનું. કે શેપટ વાળું ચાલુ ઘરો મેલો ખર્ચ પણ લઈ લાવ જા તને એક વખત કાઢી લે, લે, નહીં નહીં લે. લે. ઊભો રાખ ના. બેટા લે મારી શોગન સતત હું નહીં લેતો તું આ ઘીરે છે એમ પહેરી જા કે બિરાજે ફોન કરું બેટા ખાઈ લેજે અને શાંતિ. મારી શોગન લે કાઢ્યા ઊભો રાખજો છોકરો લગીર વાત વાપરતો નહીં શીખબર માને મારવા બેઠો છે ખૂબ અરે અરે સોનતા એ સોનતા ઓવ સોનતા ગજબ થઈ ગયો શું થયું ભાઈ તારા છોકરાને એક્સિડન્ટ થયું છે હા? અને રોડ ઉપર પડ્યો છે ખબર પડ્યો પેલા વખત વડોદનું મંદિરના પાછળ પડ્યો છે હા શું કે પુદાભાઈ મારો છોકરો લેડ. કાઢ્યા લેડ. આયરો જો એ. બાબા, જલ્દી હેડો. કાઢ્યા મારા કાઢ્યા આવું થયું તને ઓ બેટા આ બાઈક પણ કોઈ છોકરા બેટા. બાબા, આને વાગ્યું તું 108 ને ફોન કરી 108 લઈ જઈએ તો આપનું વાગ્યું તું બચી ગયા રે. એલા જીવતું તું ઓહ ઓ બાપ મારો છોકરો એ ભગવાન બેટા એ એ એ ભાઈ ઉઠ બેટા જો તાર માય બેટા હોય કાઢ્યા ઓ માર છોડ્યો માર મારો છોકરો
ઓ ભાઈ તું બાઈક ઊભું કર. એ અલા ભાઈ કોકને બોલાવો મારા છોકરાને ગાડી દવા આવે છે. આ ભાઈ ઈસકોનો દે તમારે. આ ભાઈ તો થોડો જીવતો તો કોઈ હેમ્બલેટ કરેલો હતો. તે લઈ દે 118 તો. ઓ ભાઈ એ બેટા એ બુધા ભાઈ મારા છોકરાને દવાખાને લઈ જાઓ કે મારા કાઢ્યો બાવા પણ દવાખાનું લઈ જાય જતો રહ્યો ડેડી. એવું ના બોલજે મારા છોકરાને કોઈ નહીં થયો બાવા ભાઈ બાપા તમે કહેતા હતા ને એ સાચી વાત હતી. આ પેલો હેમ્લેટ પહેરેલો બચી ગયો ને દવાખાને લઈ જાય ગાડી આવી. અમાર તો હમુ તો મરી ગયો છે એને કોણ છે બધા લઈ. બુધા ભાઈ ના બોલજે મારા છોકરાને કોઈ ના થાય મારા કાઢિયાને કોઈ ના થાય ઓ ભાઈ ઉઠક બેટા એ ઉઠક બેટા દવાખાને તો લઈ લો દવાખાને લઈ લો ગાડી મારા છોકરાને દવાખાને લઈ લો ભાઈ સબ ભાઈની બોલાવી છે. હા લોહી ભાઈ વાળું થયું. ઓ ભાઈ બાપા એ ભગવાન સોનોરો આમ જે થવાનું હતું એ થઈ ગયું સોનોરો. યાર હું ગોડો પાડી મારા છોકરાને દિવાળે લૂંડી લીધો કર લાશ પડી એકના એક ઓ છોકરો બાપ હતો. એક ના એક મારો છોકરો મારા ઘેર તારો તમને હું ના પાડતો તો કે બાઈકો લાવી આલશો નહીં. બાઈકો લાવો તો હેમ્લેટ ને બેમ્લેટ પહેરાવો પણ તમે વાત ન ના હોપડી સમુદી. આખરે બધું પરસાણુએ કીધું બધા ભાઈ પણ મારી વાતો ના વાપરી મારા ભાઈને મારા ઘેર દીવા બધા ઓલવાઈ ગયા મારા ઘેર તારો વગાઈ ગયો ભાઈ સોનોરો જે થવાનો તો થઈ ગયું પણ આ બીજો ના થાય એ તો કહેજો. ખબર્યું? આ બીજો ના થાય એના માટે કયો. જય માતાજી મિત્રો ખરેખર આ તો મતલબ આખી વિડીયોમાં મારી એક્ટિંગ હતી પણ ખરેખર રિયલમાં આવું બધું થાય છે મતલબ બહુ જ કિસ્સા બને છે એક્સિડન્ટના નાના છોકરા હોય છે ગરીબોના નાના છોકરા હોય છે અમુક એકના એક હોય છે જેમનો લગ્ન એ નહીં થયેલો હતો અને મા બાપના આવડા છોકરા થયેલા આવડા છોકરા એની માના ખોળામાંથી જતા રહે ને એટલે એ વેદના એ પરિવારની માના થતી હોય ને ભાઈ એનો અંદાજો એ છોકરોને નહીં હોય જે મસ્તીમાં હોય ને પોતાની ધૂનમાં હોય એ છોકરોને ઇવન જીવનની કિંમત નહીં હોય પણ એ છોકરાની જીવનની કિંમત નહીં હોય મા બાપને પૂછવાની ખરેખર એમાં જીવતે જીવ મરી જાય એ બાપના ઉપર આપ ફાટી જાય અને મા બાપના પાછળ જોવાનું રોવા મેલ્યા હોય ને ખરેખર ઇવન જિંદગી નરકથી એ ખરાબ થઈ જતી હોય તો મારી બધાને એક જ પ્રાર્થના હા ખરેખર હું બે હાથ જોડીને કહું અને આમ પગે લાગુ ખરેખર કારણ કે આ વસ્તુ હું જોતી હોઉં આ બહુ કિસ્સા આવા આપણે બધાએ જોઈએ એ તો ભાઈ ખરેખર તમે તમારા જીવનમાં તો દરેક છોકરા હોય છોકરીઓ હોય કોઈ પણ વૃદ્ધ હોય કોઈ પણ ગમે તે વ્યક્તિ હોય પણ ખરેખર તમે તમારું નહીં ને તો તમારા પરિવારનું તમારા મા બાપનું તમારા ઘરમાં તમે એકના એક હોય ને તો ખરેખર તમારા મા બાપ હું જોજો હું તો મા બાપ માટે તો એક હોય 10 હોય એક જ હોય પણ ધ્યાન રાખજો તમારા પરિવાર માટે તમે તમારું ધ્યાન રાખજો અને તમારા આખા પરિવાર હું જોઈને આખા પરિવારના હાચવજો તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી.